આ મારું 500 પાટણ હા એ ચલો 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 એ પકોડે 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 હું આ બધું ના ખાવું. બાકી તમારા 200 રૂપિયા દે ને, હું ના છોડું. મને આવું બધું ભાવતું નહીં. મારે તો વેટ લાવો હેડો. શેઠ હાલ દે, હું વાયદો જ કરો યાર. ના ના વાયદો નહીં થાય, આજ જ પૈસા જોઈએ અમાર તો. હા ના હોય તો અહીં 200 રૂપિયા કમાઈ અને હોય કણ હાલ દો. સ્ટોપ. બકા 2 મિનિટ થઈ ગઈ. લાવો 200 રૂપિયા અને ઘર ભેગા થઈ જાવ હતા ઉપર. આપણું દહીં વેડજો અંદર. હા દહીં વેડજો. સ્ટોપ. દહીં વેડવાનો સમય રાખ્યો નહીં, તમે પૂરું થઈ ગયું. 2 મિનિટ. કોણ આલા 200 રૂપિયા? હું આલ્યો. તમે 2 પકોડી ખાઈ જાઓ ને તો 200 રૂપિયા હું તમને આલ્યો, અને તમે નહીં ખાઈ શકો 2 પકોડી તો તમારા 200 રૂપિયા મને આલવાના. બે હું પોચ આલો તોય ખાઈ જો. લાવો 200 રૂપિયા. વાંધો નહીં તાણ. હવે તો હમુડ દઉં, કોઈ બહારનું ગ્રાહક આવવાનું હોય ખાવા, ઈનાય ના પાડ દઉં, ઈનાય પાછો મેલું તું વર રાખ. તારો હોય કે ધંધો જ ના થવા દઉં. કશો વાંધો નહીં. બે હતા. એ ચલો 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 એ પકોડે 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 એ દહીં પૂરી સેવ પૂરી પકોડે 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 2 પકોડી ખાઓ 200 રૂપિયા કમાઓ. 2 પકોડી ખાઓ 200 રૂપિયા કમાઓ. હલો, હા ડોશી, આ ઘેર રોતી ના હો. હું બહાર ખાઈને આવું. આ તારા માટે હોટલમાં લેતા હું એ હા. મારું તો થઈ જા, પણ ડોશી નું થઈ જા. 2 પકોડી ખાવ 200 રૂપિયા કમાઈ લઈએ, એટલે 200 રૂપિયા ડોશી માથે લેતો જવું. આવો આવો કાકા. 2 પકોડી ખાવાની હા 2 પકોડી ખાઓ 200 રૂપિયા કમાઓ. એવું એમ ને? હા. ભદ્દો 2 ની 5 ભદ્દો લો. પણ 2 ની સ્કીમ છે. 2 ની સ્કીમ ઓવા. કશો વાંધો નહીં, મહુ વળી. પણ હજુ તમને સમજાવું હું 2 પકોડી ખાઓ 200 રૂપિયા કમાઓ. 2 પકોડી ખાવ 200 રૂપિયા કમાવ. હા હું તમને 2 પકોડી આલું કે ના આલું હા. એ 2 પકોડી 2 મિનિટ ની અંદર ખાઈ જવાની. બરોબર. તો હું તમને 200 રૂપિયા આલ્યો. બરોબર. બરોબર. અને તમે પકોડી નહીં ખાઈ શકો તો તમારા મને 200 રૂપિયા આલવાના. હા મંજૂર. 200 રૂપિયા લાવડો તા. હું આને આલું, તમારે મને આલવાના. મારે તમને આલવાના? હા એ તો ખાઈને પછી આલું ને. પેલા આલો. તમે જીતી જાઓ 2 મિનિટમાં. તમે 2 પકોડી ખાઈ જાઓ તો હું તમને 200 તમારા ને 200 બીજા 400 રૂપિયા આલ્યો. એટલે શાંતિ રાખો તમે. અલ્યા હાલ શાંતિ રાખો. એ બાજુ ધોન ના આલો. આ તમે પૈસા જીતવાનું કરો. જીતી જાય મહુ. હા શાંતિ રાખો હો. બરાબર. એટલે હાલ જ જીતી જાય, શાંતિ રાખો તમે ખાલી હાલ જ જુઓ. એ ચાલો 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 એ પકોડી 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 પકોડી. અચ્છા મારી પકોડી ભરો, આ ભરો. આ એ પકોડી છે, આ એ પકોડી છે, પણ આરી સ્ટીમ વાળી પકોડી છે અને આરી ઇવનિંગ આ પકોડી. સ્ટીમ વાળી પકોડી. હા બરોબર. 200 રૂપિયા કમાવા વાળી. બરોબર બરોબર. એટલે ભાઈ જોર કરશો ને, જોર કરશો ને, વાગી જા વધારે. અલ્યા શાંતિ રાખો ગયા તમે. એ ચલો 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 પકોડી 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 પકોડી. લાવ. હવે હાલ ખાન ચાલુ ના કરતા. એવું એમ? આ પકોડી ખાઈ રહ્યો પછી હું આ પકોડી ભર્યો. બરાબર છે? પણ પેલા 2 મિનિટ નો ટાઈમ રહે તમને કહી દો પાછો. કરો તમે તાર ચાલુ કરો. ઉભા રહો. સ્ટાર્ટ. એ ચાલો 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 પકોડી પકોડી પકોડી. સેવ પૂરી દહીં પૂરી. નહીં વપરાતું કાકા હા મરચું મફત લાવ્યો ચમ જુગુ લાયો. શીખવું ઓય ના 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 યાર આપણે દગો કોઈ અંગે કરતા જ નહીં. શીખવું નહીં હોય તો પોણી 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 પાણી ઓય. જો આ ડોલ ભરેલી છે, પેલું તળાવ ભરેલું છે અને આ બાટલો ભરેલો છે. હા 44 સેકન્ડ થયા હો. તું બોલ. તું બોલા આ પહેલી વાર આપડી તું બોલા. કાકા તમારા હવે 1 મિનિટ થવા આવી હો.
ચલો બાચી હા? હવે 1 મિનિટ ના 7 સેકન્ડ થઈ. ખો 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 ખો. મરચું ઓછું નાખવું છે અલ્યા યાર બધી ચટણી મિક્સ નાખી યાર. તો એકલું મરચું નાખ્યું છે યાર. એ ચાલો ચાલો ચાલો. એ પકોડે પકોડે પકોડે. 2 પકોડી ખાઓ 200 રૂપિયા કમાઓ. 2 પકોડી ખાઓ 200 રૂપિયા કમાઓ. ચાલો ચાલો ચાલો. હેટ. કાકા 1 મિનિટ 45 સેકન્ડ. જલ્દી ખો જલ્દી ખો. હજુ તો એક બાકી હે. કાકો હારી ગયા હો કાકા. એ 2 મિનિટ પૂરી. હારી ગયા. એટલે ભલા મોણા કેટલું બધું મરચું નાખ્યું હારી જ જાઉં. એટલે યાર બધી ચટણી મિક્સમાં નાખી યાર. આ ખાટું દહીં નાખ્યું, આ મીઠી ચટણી નાખી, પછી આ થોડી તીખી ચટણી નાખી. થઈ જાય રહ્યું. હું ખાય લાવ એરી લાવ ઘેર લેતો જો ડોશી માટે હા? એ લાવ પકોડી 2 મિનિટમાં ખાઈ જાય તમે 2 પકોડી યાર. બોયકાણ જ ખાવાની, ઘેર લઈ જવાની નહીં. પણ 2 મિનિટમાં તમે આ એક પકોડી પૂરી નહીં કરી કે વાત કરો. એ ચોથી મળે યાર. 2 પકોડી ના 200 રૂપિયા નહીં 2 પકોડી એ રીતના નહીં યાર. 2 પકોડી ખાવ 200 રૂપિયા કમાવા વાત કરો તે. હા તો 200 રૂપિયા તમે મને આલ્યા, પણ આ તમે ખાઈ કે એમ કેજો પેલા યાર. ખાઈ તો વગર ના કે મને એ તો ઘેર લઈ જાવ ને ના 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 એ ના મેળાવે હો. ઓય ઉભો પર ખાવી પડે 2 મિનિટની અંદર. અરે વોન તો બજાઈ લે એ ચાલો ચાલો ચાલો. પકોડી પકોડી પકોડી. હાય. હું થયું હા. હા જેઠાલાલ હાય. આ તે બહુ ખોટું કરી નાખ્યું હો. ખોટું કરી નાખ્યું. મને બોધીને બહુ ખોટું કરી નાખ્યું. તમે મારા ધંધા પર લાત મારો તો ખોટું તો કરવું પડે કે એમાં હું નવાઈ છે યાર. જે હણાઈને હણવામાં કોઈ વાંધો નહીં ભાઈ. અલ્યા ચંપુલાલ તમને ભલા માણસ કેટલી ના પાડતો તો નાખો 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 લે આયરો છેતરવા બેઠો છે બધાને. એવું ઓ એટલે પછી મને બોલવું પડે ને તારે અલ્યા મને બોધી નાખ્યો તો ચોથી બોલું. બોધ્યો તો તાણી સેલો ટેપ માં દીધી મુઢે બોલી એક એવો રાખ્યો જ નતો. એવું હતું ઓ આરે હું કરો ખાલી તમે અલ્યા તમને યાર ના પાડી હતી. મારા તો 200 એરો લઈ ગયો. મેં કીધું ખોટા ચંપુલાલ ના 200 જઈને આગળ ના પાડવા દે, પણ તમે ભલા મોણા પેલા મને છોડ્યો ને 200 આલીને તૈયાર થઈ ગયા. 200 લાવો તમે પાછા લાવો અને લાવું 200 મારા આ પકોડી કાઢી નહીં યાર. આઈ જા વાત કરો બનાવવા મને. કશો વાંધો નહીં. એટલે તું આ છેતરવા જ બેઠો હોય અમારા ગામ વાળાને છેતરીને પૈસા લઈને જતો રહે એમ ને બધાના. ના 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 હું કોઈને ક્ષેત્ર બેઠો નહીં. હીરા વાયકાણ આવી 2 પકોડી ના ખાઈ શકી તો હું એ શું કરું યાર. અલ્યા બંધા ડોહા મને છેતરી જ જો ને તાર લે અલ્યા અમારા ગામમાં એવા માથા ભારે માણસો પડ્યા હે ને 2 પકોડી તો હું પણ તું 20 લાડવા આલી ને તોય ખાઈ જી પાછા ના પડી. 20 લાડવા? હા 20 લાડવા ને 50 તો મોહનથાળ ના ટુકડા ખાવા વાળા માણસો પડ્યા છે અમારા ગામમાં. એ મોહનથાળ ના લાડવા ખાઈએ કી આ પકોડી ના ખાઈએ કી. હારું તાણી તું એ આટલા તારે લારી લઈને ભોરે. હું અમારા ગામનો એક માણસ છે ને ગોવિંદજી એને લેતા આવું. એનો 20 લાડવા ખાઈ જાય છે તો તારી આ 2 પકોડી નહીં ખાઈ શકે લે. આ તે લેતા આવો, પૈસા લઈને લાવજો હો. હા હા કશો વાંધો નહીં. પૈસા લઈને લાવું અને તને હરાઈ ના બતાવું ને તો કહેજે તારા 200 રૂપિયા પડી જાય તું વરાય. ચંપુલાલ લે હાડો આપડા ગોવિંદજી ના તો ગોવિંદજી ને બોલાવીને લાવીએ. એરા 2 મિનિટ ની અંદર અંદર આ 2 પકોડી ખાઈ જાય. એવું એમ ને ઓહ. લે હાડો હેડો. બોલતા તો હું બોલી ગયો કે એ લાડવા અને મોહનથાળ અલગ વાત છે ને મારી 2 પકોડી અલગ છે. પણ મારા વિશે લાડવા ને મોહનથાળ ખાતો હોય છે એ તો મારા વિશે કાપા કાઢી નાખે. આ 2 પકોડી તો નહીં રહેવા દે યાર 2 મિનિટમાં. પણ કશો વાંધો નહીં. આ બાજુ દેખા જાય ગા. એ ચલો ચલો ચલો. એ પકોડે 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 પકોડે. લા ગોવિંદજી એ ગોવિંદજી ઈ બાજુ છો. લે બહાર નીકળો કે આ બાજુ આવો જલ્દી. આવો જેઠાલાલ. ઓહો હરીખમ તો હોય જ ભોજન લે એમ 2 પકોડી હું 20 લાડવા ખાવા વાળો મોણ પાછો પડે. ના પાછો પડે લે
ચંપલ હું થયું હું થયું તે મારી વાત આપણો હા આપણા ગોમનું તળાવ નહીં ઓ ઈકણ એક ફેરીઓ લારી લઈને બોસ અને એને સ્કીમ ખોલી છે જે બે પકોડી ખાય એને 200 રૂપિયા હેર્યો હાલ ઓહો 200 રૂપિયા હેરો આલે 2 મિનિટની અંદર બે પકોડી ખાઈ જવાની કશો તો લડ આપણે ખાઈ જઈએ ચો ના પાડી બે ની 4 ખાઈ જઈએ એટલે પકોડી પાછી પેલી નેની આવે ને એ નહીં તાણા થોડી મોટી સાઈઝ ની છે મોટી સાઈઝ ની ઓવા આ વળી નવી નીકળી શું પકોડી ઓવા થોડી મોટી પકોડી છે પણ અમે તો ના ખાઈએ છીએ અમારે તો 200 પડી ગયા પણ તમે ખાઈ જાઓ એવો વિશ્વાસ છે અમને હું ખાઈ જાય એમ હા ખાઈ જાઓ તમે 20 લાડવા ખાઈ જાઓ ભલા મોણ તો એટલી બે પકોડી ના ખાઈએ કોલે ખાઈ જવું જ ને આપણે જો પાછા પડા ખાવાનું તમને ખબર તો છે એક દાડો 50 પકડી નતા ખાઈ જાય કાયણ ગોમમાં ખબર છે તમને ઓવા એ તો ખબર છે પણ એ તો નેની હતી આ મોટી છે એટલે આ તમારે ખાવી પડશે હા તો હું ખાઈ જાય લો હાડો હા તો લેહાડો જલ્દી ફટાફટ બૂટ પહેરો અને લેહાડો 200 રૂપિયા તમારા હાટાના મું આલુ પણ એને હરાવવાનો છે હા કશો વાંધો નહીં હરાઈ દે લો હાડો એનું પાણી માપવાનું છે બરાબર પાણી તો જેઠા ભલાનું માપી નાખ્યું કોઈનું બાકી રાખ્યું નહીં હમણાં વચમાં માપી તો ખબર છે તમને ઓવા ઓવા તો મને ખબર છે તમે ચોય પાછા પડે એવા નહીં લેહાડો આજે પાણી માપી લો તાણી હા લો હાડો એ ચલો 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 એ પકોડે 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 એ દહીપુરી સેવપુરી એ ચલો 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 બે પકોડી ખાઓ 200 રૂપિયા કમાઓ બે પકોડી ખાઓ 200 રૂપિયા કમાઓ આ મોણને લઈને આવી ઓ આ માણસ ને લઈને આયા ભરો હેડો તમે બે પકોડી અને ગીજામ થી 200 રૂપિયા કાઢીને ટેબલ ઉપર મેલવી શાંતિ તો રાખો સમજાવ તો જોઈ ને કોઈ સમજાવવાની જરૂર નહીં મેં બધી સમજણ પાડી દીધી છે તમે તાર બે પકોડી ભરો ને 200 રૂપિયા કાઢીને આલજો 2 મિનિટમાં ખાઈ પડશો ને ખાઈ વખત 200 હાલવા પડશે હા હા એ તો બધી વાત ચાલુ મેં કરો. કરી લાવ હળો 200 તમે 200 કાઢો મેલો તમારા 200 લ્યો તા અમારા 200 અમારા 200 પડ્યા હા 2 મિનિટમાં બે પકોડી ખાઈ જવાની બરોબર ગોવિંદજી હા તો હું ખાઈ જાય તમારે કેવું નહીં પડે બે નું 4 ખાઈ જાઉં એ ચાલો 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 પકોડે 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 હા આ રીએ પકોડી સજો ખાઈ જવું આ તો 4 આવી તો પૈસા ખાઈ જ પકડો, જવાની પૈસા પકડો. આપણો 2 મિનિટની અંદર પૈસા તમારે કીધા મિલ દો જેઠાલા આપણે જીતેલા જ સમજી લો હા હા એ તો હું મારા હાથમાં જ રાખું ગીજામ ની મિલવાના હો ભાઈ હાથમાં જ છી કાકા હાઈ એ ચલો 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 પકોડે 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 બીજી એ ભરીને તૈયાર જ રાખજો હો. હા પણ ટાઈમ તો મને ચાલુ કરવા જોઈએ યાર એ ખાવાનું ચાલુ કરો યાર તમે ટાઈમ ચાલુ કરીને બીજી ભરવા માંડો પકોડી એટલે ટાઈમ તો જ જોવાનો આજો ઉભા રહેજો હો હાલ ના ખાતા હા ચાલુ કરો ટાઈમ સ્ટાર્ટ પકડી રાખો કરો ચાલુ તમે બીજી ભરવા માંડો જલ્દી ખાવા તો જોઈએ યાર એ તો ખાઈ જાય યાર બીજી ભરો ને તમે જલ્દી ભરો તે હું તો ભરું મારે તો 200 લેવાના જ છે 15 સેકન્ડ ગોવિંદજી જલ્દી ફટાફટ તમારા ઘંટીનો ગાળો મોટો છે આ મિલ ફોન પકડો યાર કમ્પ્લીટ પકડ્યો છે કાકા હાઈ દેખાવું જોવો તમે ભરવા વાળી કરો ખાલી તમે બીજી વાતો ના કરો હવે તમારા 200 જવાના જ છે સમજો હા જલ્દી ખો ગોવિંદજી જલ્દી હજી 40 સેકન્ડ જ થઈ જલ્દી પતી જા હાલ જ જલ્દી ખો લેવા હતા ઘંટીનો ગાળો મોટો છે યાર પાછું પડવાનું નહીં આપણે તમારે 20 લાડવા ખાઈ જો ને આ બે પકોડી ખાવીમાં શું મોટી વાત છે એટલે ના પડી પાછા પડતા છે અરે 1 મિનિટ બસ એક જ મિનિટ બાકી છે હવે ખાઈ ડોળા જાઓ. ભંબા વળી ગયા ડોળા એટલે કોઈ ના થાય ખાઈ જો ખાઈ જો કાઠા થઈને ખાઈ જો વાસો મેકીન હાલ હમણાં 200 રૂપિયા આપણે આવી જાય હા બસ થોડી જ બાકી હવે ખાઈ જો ખરેખર શું થાય છે શીખવું આગા એટલે થોડું જ છે હવે તો વધારે નહીં ટાઈમ ફટાફટ ખાઈ જો જલ્દી ઓવા, દોઢ પાણી મિનિટ આપ, પાણી થવાય. આપ. પોણી એક પાણી મિનિટ લાવ. હા 33 સેકન્ડ હો 1 મિનિટ 33 સેકન્ડ જલ્દી જલ્દી ગોઈજી લે જલ્દી પોણી યાર. હતી. હા જલ્દી જલ્દી પાડો જલ્દી ફટાફટ ફટાફટ જલ્દી જલ્દી ફટાફટ. જલ્દી જલ્દી 20 સેકન્ડ જ બાકી જલ્દી જલ્દી યાર આ પાણી ઠંડુ ગરમ થયું પેલા તળાવમાં રહ્યું લે બાપા બરોબર છે જલ્દી 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 ગોઈજી જલ્દી 10 સેકન્ડ જ બાકી જલ્દી જલ્દી યાર જલ્દી 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 હવે ઓય લાવો જલ્દી જલ્દી નહીં હવે તમે હારવા આયા છો એટલે જલ્દી, મૂકી જલ્દી. દે બુઢામાં હવે આટલું અલે મેલો મેલો જલ્દી જલ્દી યાર
એટલે એ આવી જલ્દી. ગયા. અલ્યા, તારી. બે મીઠ પૂરી. લાવો પૈસા લાવો પૈસા લાવો. ભલા મોણા થોડા ઓલે હું ઢીલું મેલ્યું યાર ખાઈ જવાની હતી પકોડી જેઠાલાલ આ પકોડી તીખી લાય હતી યાર ઈ લાડવા ખાઈ જો કોઈ થતું નહીં ને આ પકોડીમાં શું થાય પણ આ લાડવા તો ગળે આવી પણ આ પકોડી કેટલી તીખી ને ચેટલું મરચું નાખ્યું ડોહાય આબરૂ ગાડી લેવા આવવાની તો આપડી. આ છે ને બાની પકોડી છે જેવા તેવાનું કોમ નહીં ખાવાનું સમજ્યા. કશો વાંધો નહીં 200 લઈ જાય એમ ને તમે ફેરે હા લઈ ગયા તમારે મેલભાઈ બીજા 200 બોલો. ના આપડે તો કોઈ ગજ વાગી એમ નહીં હવે ચાલો ચાલો પકોડે પકોડે. લડો હવે ઘેર જેઠાલાલ ઘેર ચો જાઓ ભાઈ મારા જીવન જો મારથી ભારે એક બીજો બંકો આપણા ગામમાં છે હજુ તમે એને જોયો નહીં હોય એને 20-25 લાડવા ખાઈ જાય એવો મોણા શું વળી હીરો મોણા? આપણા લાલભા એટલે લાડવા તો ખાઈ જાય પણ આ પકોડી ખાય એનું નામ મોણા કેવાય એ તો પકોડી તો રમતા ખાઈ જાય ખાઈ જાય ઓય તીખાનો માસ્ટર છે પાહો તમને ખબર છે આમ ખાઈ જાય ને ઓહો મને ખબર છે લોહડ આપણે જીવન બોલાવા આ તો કશો વાંધો નહીં હું આને ફેરે ચેલેન્જ આલ દઉં અને કહું તું એનું રહેજે અમે ફેરે એક બીજો માણસ લઈને આવીએ અને તને હરાઈએ હા કહી દો કહી દેજો. એ ડોહા હાવ ઓય ખાવી છે. ખાવી નહીં મારી વાત અભળ હા ઓયથી તારી આ લારી હટાઈને ચોય જતો નહીં ઓય ને ઓય રહેજે અમારા ગામમાં એક બીજો માણસ છે એને અમે લઈને ઓયકણ આવીએ એરે તને હરાવશે અને તારા જોડે 200 રૂપિયા એરો લઈ જા કશો વાંધો નહીં. લેતા હો હું એકણ જ છું. ઓય ને ઓય રહેજે હું કીધું જતો ના રહેતો હવે અમારા પૈસા લઈને ના જતો રહો તમે ખાલી એ મોણાને લેતા આવજો ભાઈ. હારું અમે માણસને બોલાવીને આવીએ હાથી જો હેડો. જાડો કોઈ એ હાલો, હાલો. ચલો ચલો પકોડે દહીં પૂરી સેવ પૂરી ચલો. આયા તા જો કે પહેલવાન મોણાને લઈને પહેલવાન ને પાછો પાડી દીધો એવી મારી પકોડી છે જેવી તેવી નહીં ખાઈ એક જેવા તેવાના કોમ નથી. એ ચાલો એ પકોડી લાલભા એ લાલભા આવો ગુંજી લે ભલા મોણા હું કરો ગરમ પાણી મૂકો નાવા ઓલે કેમ ડોશીને જોઈ જતા ડોશીને બધા ખેતરમાં સાલ લેવા જેહી ઓહો ચંપુલાલ જેઠાલાલ ચમ એકે અંગત બધા ભૂલા પડ્યા મારા ઘેર લાલભા આપણો ગામનું તળાવ નહીં ઓવે આ ગામના તળાવે એક ફેરિયો આયો જે એની પકોડી ખાય ને તેનો 200 રૂપિયા ઇનામ આલે એટલે એ 200 રૂપિયા તમારે જીતવાના એની પકોડી તમારે ખાવાની છે પકોડી ખવડાવે અને 200 રૂપિયા આલે હે એટલે પકોડી પેલી નેની આવે ને એ નહીં તો થોડી મોટી પકોડી છે અને 2 મિનિટનો ટાઈમ આલે છે 2 મિનિટની અંદર ખાલી એ 2 પકોડી ખાઈ જાય ને તો 200 રૂપિયા હેરો આલે છે ઓહો ફેરિયો મલક પાગલખોનામાંથી છૂટી ના આવ્યો એવો તો નહીં કી ના એવો તો કોઈ નહીં ચેપલિંગ છે મારો ઓળખ્યો બધાને છેતરવા બેઠો છે હવે અમારા જેવા ગબી મુઢા વાળા શું ખાઈએ કિલા 2 પકોડો હે તમે તો ના ખાઈ કો. એટલે તમારા જેવા માણસો એને મળી ને એટલે એને ખબર પડે આ બધાના છેતર તો બંધ થઈ જાય એટલે તમારે એ 2 પકોડી ખાવાની છે ને 200 રૂપિયા જીતવાના 2 પકોડી ખાઈ જઈએ તો પાકા પાયે 200 આલે હે ને પાકા પાય પૂછો કોઈ ઇન્જિન તો સમજી લો કે એના 1000 રૂપિયા ઓછા થઈ જાય બસ ઓછા જ કરવાના હોય તાણી લેહાડો તમે અમે તો કેટલી બધી પકોડી ખાઈ જા તમને ખબર નહીં અમે ગુંજીન 2 જણા લાડવા કેટલા ખાઈ જાય તો પછી પકોડી તો આવડી હોય આ તો કદાચ આવડી છે એટલે વાવાના ગજની વાજે લાડવા ખાતા હતા તોય મારે જ કોઈ મેળ ના આવ્યો તમે પકોડી ના ખાઈ ત્યાં ના ગાદી પકોડી આવડી મોટી પકોડી હતી મેળ જ ના આવ્યો ને કોઈ ઓહો ભલા મોણા તમે નોમ ખોયું યાર પકોડી ના ખાઈ ત્યાં યાર આટલા બધા લાડવા ખાઈ દો હવે તમારે નોમ ખોવાનું નહીં તમારે એના જોડે 200 રૂપિયા લાવવા નહીં લેહાડો મોડું અરે ના કરો. 200 ના 1000 રૂપિયા લાવીએ એ પણ પાકા પાયે એનો હાલત છે કી ઓવા હાલે છે ના હાલે તો એનું લારું બારું ઉલાડી મેલું ઈથી તો તમે ચિંતા ના કરશો જાણે મેરે 1000 રૂપિયા મેકીને જાય અમને લઈ જો એટલે અમને તો આવી ખબર જ નથી યાર લેહાડો તો હવે અમે કીધું એટલે ખબર પડી ને હેડો કશો વાંધો નહીં હેડો હેડજો જલ્દી હેડો એ હારી જો સમજી લો હા હરાવાનો જ છે હેડો એ ચલો એ પકોડે એ ચાલો એ દહીં પૂરી સેવ પૂરી 2 પકોડી ખાઓ 200 રૂપિયા કમાઓ 2 પકોડી ખાઓ 200 રૂપિયા કમાઓ. હવે કમાઈ ગયા હવે અમે કમાઈ ગયા સમજી લે તમે કમાઈ ગયા હું કમાઈ ગયો હવે અમે કમાવું તું તો ભલે લઈ ગયો અમારા આટલી ઘડી એવું હે કાકા હા
કેટલા રૂપિયા ભેગા કર્યા છે ઘેર તે રીતના વેરવા નીકળ્યા હો જે મોણો ધંધો કરતો હોય એના જોડે રૂપિયા જ ભેગા જ પડ્યા હોય સમજ્યા હા તે પૂછ્યું વધારે પૈસા લાગે ખંટાતા નહીં લાગતા એટલે વેરવા નીકળ્યા લાગો હો એટલે ભાઈ પેલા તમે બે પકોડી ખાઈ તો બતાવો એમની હું બોલ કરો હો તમે પકોડી ભરવાનું ચાલુ કરી દે હેડો સમજા તો દો જો તમારા આઝાદ થઈને તો ભાઈ પાછળથી ફરી ના જતા હો 1000 ઓવે હવે 200 ઉપર નહીં હવે ડાયરેક્ટ 1000 ઉપર 1000 ઉપર એમ? ઓહો. ઓવે આજે કશો વાંધો નહીં 1000 ઉપર હેડો તાર ના પકોડી ખાઈ જાય હું એવું એમ? ઓવે ફરી ના જતા પાછળથી પાછા જો તમને ચોખોટ બંધ કહી દઉં પાછું એટલે ભાઈ આ 200 ની રાખો બરોબર છે નકર તમે પાછા મારા ગળે પડી હા તે એના તો 200 રૂપિયા જ. પણ હું 10 પકોડી ખાઈ જાયો એમ કઉ છું 10 પકોડી ખાઈ જાવ એમ? હા એટલે પાછળથી ફરી ના જતા એમ કઉ છું ના ભાઈ આપણે તો બે પકોડી ની બોલી આ તે બરોબર? કશો વાંધો નહીં પેલા 2 ભરી નાખ હા જો તમે બે ખાઈ ગયા તો 200 રૂપિયા હું તમને આલી દીધો બરોબર છે જ્યાં જ્યાં તમારે સમજી લ્યો એટલે પણ તમે ખાઈ શકો તાણા કઈ યાર ના ખાઈ શકો તો મન નહીં આલવાના પણ પેલા ભરવાની વાત કર ને ડોહા યાર બીજી વાત કર્યા કે તને યાર. કીધું તો ખરી યાર એટલે મારે તમને ચોખોટ કરવી પડે નકર તમે બધા મારા ગળે પડો સમજ્યા એ તો અમારો માણસ અમે લઈને આવીએ એને ચોખવટ કરીને જ લઈને આવીએ એમ તો કહો એકન લઈને આવતા નહીં હોય હા, એટલે વાંધો અને આ પકોડી નું આખું ખોખું આ ખાઈ જાવ કોહડો થેલી ઉધી એ નહીં ખાવાની આરી નહીં ના આ જમ્બો પકોડી ખાવાની છે લે આ તારી આ પકોડો છે આ મેલ લ્યો. આ પકોડી નો ભાઈ પકોડો માછી લાગે હે રહ્યો ઓહો આ માછે પકોડા ખાઈને બતાવો ખબર પડે હમણાં આરી પકોડી માર્કેટમાં જાણા આવી એ તો ગમે ત્યાં આવી ખાવાજી કોમ રાખો ને ભાઈ તમારે ઉસકાવાનું કરવાનું છે 2 મિનિટની અંદર અંદર આ બે પકોડી ખાઈ જવાની એટલે એના જોડે આપણે ફટ દઈને 200 રૂપિયા લઈ ગયા હા પાછું પડવા નહીં પાછું કીધું લાલભાઈ ઓવા લાવો પેલા પૈસા એટલે હાલું ડોહાઈ યાર તમે હારવાના હોય યાર તમે પૈસા મેલો ને લે પકડજે લાવો ઉભા રહેજો હાલ ની ખાવાની તાણા ટાઈમ ચાલુ કરું અમે ટાઈમિંગ પાછું ઓવા 2 મિનિટની અંદર આ બે ખાઈ જવાની રેડી હા સ્ટાર્ટ પકડી રાખો હેડો હું બીજી પદ્ધતિ તાર ભરવા માંડો ફટાફટ ચાલુ કરો જલ્દી જલ્દી ચાલુ કરો આપડા જલ્દી 10 સેકન્ડ તો થવા આયા યાર પૂછ્યું હા હું નાશ્યું આવું તમે યા ડોહા દહીં નાખ્યું દહીં દઈ નહીં આ મરચું લાગે હે એકલું આહાહા. તમારી નજર ના હોમે બધું હું થોડું થોડું નાખું છું બરાબર છે હા એ તો જોઈ જોઈ. પેલો ટાઈમ જાય છે યાર જલ્દી ખાઈ આવ વિશ્વાસ રાખો હા હા વિશ્વાસ છે યાર એટલે તો તમને લઈને આયા હોય હા 40 સેકન્ડ થવા બીજી પકડી રાખું હું 40 સેકન્ડ થઈ ગયા એટલે આવડા મોટા ને મોટા ઘંટીના ગાળા હી તમારે ભલામણ ઉતરતી નહીં યાર પકોડી પણ લો કોણ લઉં પોણી લાવજો પોણી લાવો ચંપુ તીખું બહુ લાગે હા આમ ગોદડા મળે જો જલ્દી લાવો કે યાર પોણી ભલા મોણા તમે લો તમે યાર મારી પકોડી ખાલી ખોટી બગડાઈ હો યાર લે પોણી માથે પીઓ સ્ટોપ ભાઈ હારી ગયા જેઠાલાલ. તમે? લાવો આબરૂ ગાડી જીવ યાર પટી ગયું હવે પતી ગયું હો 2 મિનિટ પૂરી થઈ ગઈ તમારી આ જોઈ એ ભાઈ અડવાનું નહીં કેટલા પૈસા જ્યાં મારા 200 મારા 200 ચંપુલાલના ફેર પાછા 200 ગોવિંદજીના આલ્યા ફેર 200 લાલબાના આલ્યા 800 રૂપિયા ખોયા મેં તો ખોટો ખાલી હોય આયો હું ફસાઈ ગયો હળવો જેઠાલાલ તમારા પૈસા એરા પડી ના જોત પણ આ ડોહા ભાઈ અન્યાય કરી મરચું બહુ નાખ્યું યાર જોવા વાળા હતા કે નહીં ભાઈ હતા એ તો પણ હવે હું કેવું કેજો ઈવન આ બધા નિયમો તો આપણને સંભળાઈ દીધા હતા યાર હા હવે તમે હોય મગજ મારી કરશો નહીં ઘેર દેતા રહો ભાઈ હવે ઘેર જઈને ગોદડા ઉઠીને ઊંઘવું જ પડશે શિયાળાનું તાણે શું કરે 800 મેલ્યા હા તે કશો વાંધો નહીં ગાલ ફાટી ના એ પેલા હર વેસલીન લગાવીને ગોદડા ઉઠી હુઈ જજો હવે ઊંઘવું જ પડશે કે બુંદીના લાડવા લાવો આની જગ્યાએ બુંદી ના લાડવા હું શું કરું લઈ ઓવા. 25 ખાવા છે તો ખાઈ જાય એમ
બે પકોડી ખાવી હતી પેલા, પછી 25 લાડવાની વાત કરજો. હવે તમે મને વધારે કહેવરાવશો નહીં. ગોવિંદજી બે જણા યાર ખોટી આબરૂ કાઢી મારી યાર. પછી લાડવા ખાઈ જતા હોય તો પછી હોય બે પકોડી ખાવી હતી તાણી વધનું કહેવરાવો. પકોડી યાર તીખી લાયા હતી, જો અવાજી બેસી જવું કરવાનો. લેડો હવે સોના મના ઘર ભેગા થઈ ગયા એટલે હેડો. આ ડોહો આપણી સ્કીમ કરી જો. આપણી સ્કીમ નહીં, આપણા ગામમાં કોઈ એવો સજ નહીં કે આ ડોહાને હરાવે. તમે યાર આ ખાલી ગોમે ગોમ ખોટા વગોઈ ગયા હો કે પછી લાડવા ખાઈ જાય, પછી લાડવા ખાઈ જાય, 50 લાડવા ખાઈ જાય. કશું વાયરો તમે ના ખોલે, તમારા કોમ લે તમે ખો. બાજુ રહીને આબરૂ કઢાય આપણે. પ્રાણી એ ખોટી. જેઠાલાલ, હા મારી વાત સાંભળો. અમે 25 લાડવા ખાઈ જઈએ ને તો અમારથી ઉપરી સહી યાર, ચમ ભૂલો છો આપણા ગામમાં? પણ વળી બીજો ચિયો આયેલા ઉપરી. 35 લાડવા ખાય, 35. હું તો 25 ખાઉં છું, ગોવિંદજી 20 ખાય છે, એરો 35 ખાય છે. એ વળી ચિયો નવો આયો માર્કેટમાં 35 લાડવા ખાવા વાળો. પેલો હકો ચિયો હકલો લે. ટર્બો ચલાવે એ. ઓ વાહ, હકલો પેલો ડમ્ફરિયો ક્યાં કી. ઓવા ડમ્ફર ચલાવે એ રહ્યો. 35 લાડવા ખાઈ જાય, એને બોલાઈ લાવો જો હમણાં. ના ના ભાઈ, પકોડી ખાઈ જાય. ઈનાય ગજ વાગી એવું મને લાગતું નહીં. અને ઈ હવે ગામમાં હાજર શક નહીં એ તો હું નક્કી. ચોક ટર્બો ચલાવવા જતો રહ્યો હોય તો નદીમાં. એ વાતે ખરી હો. એવું બના કે દેખો મારા વર્ષે અવાજ બેસી ગયો હોય તો. મારા તો યાર આ પૈસા જા મને યાર ચેન પડતી નહીં. હું કરું? મારા પૈસા પાછા આવી. આ પૈસા હું બેંક માંથી કાલ ઉપાડીને લાવ્યો તો અને આ છોકરાને ગોતવા માટે આ બાજુ આવ્યો તો તળાવ બાજુ. અને એક તો મારા તો પૈસા આઈ ગયા અને છોકરો હજુ સુધી આવ્યો નહીં. હું મારા કરું? જોડે જે રસ્તો હતો એ હું તમને કીધો. હે જેઠાલાલ, મારા જોડે એક રસ્તો છે ભાઈ. શું રસ્તો છે? એ રસ્તો તો આપણે ગમી તો જાહે, પણ તૈયાર રહેવું પડશે, બધાને એક જેવું થવું પડશે. એવું હું રસ્તો હા જે આ પકોડી રહી ને એની તીખી પકોડી એ ડોહાન ખવડાવીએ તો 2 મિનિટમાં કેવું રહે હો. હા એ વાત સાચી ગોઈજી હો. બરાબર છે ને? બરાબર છે, પણ હું કહું હા, આપડા બધાય પૈસા જ્યાં ને પાછા આવવા જોઈએ. એ તો આપણે 800 ની શરત ફેર પાડી દેવાની. હા હા, આપણે એને એમ કેવું કે તું આ પકોડી ખાઈ શકતો હોય બે મિનિટની અંદર તો અમે તને 800 રૂપિયા આલ લે, અને નહીં ખાઈ કે તારા અમને 800 આલ દેવા. હા, અને તમે ભરવાનું મને કહેવાનું, ગોવિંદજી પકોડી તમે ભરો એટલે હું ભરે પકોડી. બરોબર, લે હેડો પાછા હેડો તો. બરાબર સરસ તો હારો છે હે. લેડો લેડો. હેડો હા, પોતા પોતા જલ્દી પોતા. બગા ના કર, ઊભો થા. ઓવે, તમારા માટે અમારા જોડે એક સ્કીમ છે. હવે આટલી ઘડી તું અમને સ્કીમો આલતો તો ને, હા, હવે અમે તારા જોડે સ્કીમ લઈને આયા. મારા જોડે ઓવે, મારા જોડે તો આરી સ્કીમ છે, બરોબર છે. તમારે જે મોણા લઈને આબુ એ આવો. હારી ને હારી સ્કીમ જ લઈને અમે આયા છે, પણ આ 200 ની જગ્યાએ 800 રૂપિયા થાય. 800 રૂપિયા? ઓવે. બરાબર. જો જેવી પકોડી તે અમને બે ખવડાવી ને એવી જ પકોડી અમે તને બે ખવડાવીએ. એ બે પકોડી તું ખાઈ જાય તો 800 રૂપિયા અમે તને આલીએ, અને ના ખાઈએ તો 800 રૂપિયા તારા અમને આલવા. બરાબર છે. જેવી પકોડી તે ભરિયાલી એ ના પકોડી અમે તને ભરિયાલશું. ના ભાઈ હો, મારી પકોડી હું ના ખાઉં. ઓહો, ચમ ના ખાઈ લે? તું અમન ખવડાવી તું, તારી પકોડી તું ના ખાઈ હે? હા, તારે અમને ખવડાવી હારી લાગે છે. હવે અમે તને ખવડાવીએ એટલે તું ખાતો નહીં. આ બધા છેતરા જ બેઠા ખાલી તું લે. હું તો તમને મફત ખવડાવું, પૈસેથી ખવડાવું છું, વાત કરો. લાલે પેલો ફોટો લાલે ધોકો તો ગયો. જો મારી વાત સાંભળ, મારી વાત સાંભળ. ગોડવા અમારા ગામના બધા માથા બારે બરોબર, મગજના ફરેલા હારા એટલી ઘડી હારા, અને પછી ખરાબ થયા ને તો કોઈનું કોઈ ના આવે, પડી જ જાય. આ તારો લારો ઉલડી જાય ને તું એ ઉલડી જાય. એના કરતી આ જે અમે શરત તને કીધી ને એમાં તું એગ્રી થઈ જા, તૈયાર થઈ જા તો તારા લારી આટલા રહ્યા. બાકી હોય તો ધંધો કરવા આવી એવો નહીં રહે. તારી પેલો દાદાગીરી કરો છો એ? ઓવા દાદાગીરી જ ને તાણી. તારા પકોડી ખવડાવી હારી લાગે છે, અને અમે હવે તને ખવડાવી એટલે તારા નહીં ખાવી. છેતરવા જ બેઠો ખાલી તું લે આયા. પેલું સમજી અમને. આ તે મેં તમને તો હાથ પકડીને ખવડાયા હે, તમે જાતે આયા છો. હા તે કશો હતો નહીં, તું આ બાજુ આય પેલા. કોઈ તમે લારી વાળા ઘડી વાર માટે બરાબર. ના, ના, જોઈ મારી વાતો પર કોવા ને એકન લારી ખોલી બરાબર. હવે તું ગ્રાહક, તું આવ્યો આમ ખાવા માટે બરાબર, અને આર્યા તને પકોડી ભરી આલે ને તું ખા. ના ભાઈ હો, આપણે ખાવાના નહીં. એ ચલો ચલો, ચકોડી પકોડી, ચકોડી પકોડી, દહીં વાળી, પોળી વાળી. ખાવી પડશે, ખાવી પડશે. તારે મજા નહીં આવે પછી હોય હમણાં આ ઉલ્લર થા. હું લેવા ખાઉં, મારી પકોડી યાર, મારે તો શરત પાડવી છે કોઈ ના અંગાત. તો આ બધું ઉલડી જવાનું, ધંધો કરવા આવે એવો નહીં રહી. તું આ ચીડી કદી અમારા ગામમાં તું નીકળે એવો નહીં રહી.
ઓવા એના કરતી હોય તારા ધંધો કરવો હોય તો મોની જાય ને તૈયાર થઈ જા. બોલ હેડ ડોહા નકા માથે પકોડીને ખોખા થઈ ગઈ જો એટલે આ તારી બરોબર નો હું હલવાણો હું આયરા મારા ઓછા મારી પકોડી મને ખવડાવી છે. જો નહીં ખાઉં તો મારા હોય કાંઈ કાયમ માટે લારી બંધ થઈ જા. હા ખાવી તો પડશે હવે. બોલ હેડ. વિચાર ના કર, બોલ હેડ તું, નકર બધું ઉલડી જા હાલ હમણાં. 200 રાખો ભાઈ. 200 નહીં 800. 800 રૂપિયા 800 ના હોય યાર, એટલા બધા અમારે તો 200 ની સ્કીમ. પણ તું તાર તો ખાઈ જજે. 800 રૂપિયા હું તને આલી દઈએ. 2 મિનિટ ની અંદર તારા ખાઈ જવાની 2 પકોડી. હા રેડો, કશો વાંધો નહીં હેડો. ખાઈ જવી ને. આવો ખાઈ જવું. લે લે બરાબર મેલો યાર. બોલ હેડ. આ મેલો ભરવાનું ચાલુ કરો. તમારી સ્કીમ નું પાલન અમે કર્યું તો પછી અમારી સ્કીમ નું તમારે પાલન ના કરવું પડે. લે એક તો આ ભરેલી જ પડી છે બરોબર. આના તે ભરી છે ને એના એ તને ખવડાવી છે. હા હા ઉભારો ટાઈમ ચાલુ કરવાનો હવે ટાઈમ ચાલુ હાલ કરવાનો. નહીં, બરાબર. ભાઈ મરચું ઓછું નાખો ઓછું ભાઈ, હું તો ઓછું પડતો તો તમે જોઈને વધારે નાખો યાર. ઓછું જ છે યાર. જોઈ લો આ દહીં નાખો યાર, દહીં અમે એટલી નતા નાખતા. હા, બસ, બસ. બસ. હવે બારો. અરે ચમચી ના ના મળે લઈને. યાર. જો મારી વાતો ભર દોહા પૈસા મેલા 800 રૂપિયા હે. આ એ તો કોઈ નાહી થોડા ગયા. અલ્યા તું અમાર જોડે મેલાવતો તને પાછો કે નાહી થોડા જ્યાં કાઢીને મેલવાય અમે રોકડા નતા મીતે યાર, આવી અન્યા કરવાની. તાણી લે ભાઈ આવી ગયા. નહીં આયા હજુ પૈસા 600 ગણો, પેલા પૈસા ગણો ગણો પૈસા. લેવા. 600 એ લાય 200 200 મેલો. એના એ લાય. હા મારા જ છે અરે બસ ચાલુ કર હેડ. લેડો ગયો પકડો ડીશ હાથમાં ડીશ હાથમાં પકડો. લેડો કર ચાલુ. સ્ટાર્ટ લે હા તારી ગોવિંદજી, બીજી પકોડી ભરીને તૈયાર રાખો ને. બરો હા ખાવા દો ભર્યું તો હું હા હા ભરો તમે તાર. આ નહીં ભર્યું મોટી ભરવાની હવે જમ્બો ફરો, જમ્બો. તીખું લાગતું હોય ને તો આ ડોલમાં પાણી ભરેલું છે બરાબર. અને બીજું વધારે પીવું હોય ને તો પેલું તળાવડું ભરેલું છે બરાબર. એવું જ કહેતો હતો આપણને નહીં ઓવા ઓવા જેવું કે એવું કે આપણે હાલવું પડે ને હમું ને હમું. બરોબર જો 2 2 મિનિટ મિનિટ પૂરી. જોઈ લે. જોઈ લો બતાવી દો ભાઈ આ જોઈ લે ડોહા 2 મિનિટ પૂરી હો. જોઈ લે. જોયું. જોઈ ને તમે છેતરી ગયા. વાહ તારી આટલી ઘડી તું અમને છેતરતો તો એ ચાલે ને. હવે અમે તને છેતર્યા એટલે કે છેતરી ગયા. શેર માથે હવા શેર પીટકાણા ડોહા. આ એ તો લારી વાળા તો કોઈ ના ખાઈને વાત કરો. તમે તો યાર ગદ્દારી કરી યાર. અલ્યા તું આટલી ઘડી તારી ગદ્દારી જ કરતો તો હોય કોણ કોઈ ઈમાનદારીથી ધંધો નતો કરતો સમજ્યો. હવે વધારે મારું મગજ સટકાય નહીં નકર 2 હોબરની મેળવી પડશે. જો એવો ધંધો કરવો હોય ને અમારા ગામના શ્યામાળામાં તો તારા પ્રેમથી ધંધો કરી જવાનો. આવી સ્કીમો બીમો લાવવાની નહીં. ફાડી નાખ લે. આવી સ્કીમો બીમો લઈને જો કોઈ બેઠો ને ધંધો કરવા તો સમજી લેવા ધંધો કરે એવા નહીં રાખ. સુખ શાંતિ જે કાયદેસર જેટલા પૈસાનું જેટલું વસ્તુ આવતું હોય ને એટલું વસ્તુ આલ દેવાનું. પ્રેમથી ધંધો કરવાનો. હવે પછી જો છેતરે ને તો જ્યો તું. એ લેટવા લાય, ધંધામાં શરમ નહીં, મૂકી દે. એ દોહા તારો જ માલ ને તારી જ પકોડી પૈસા અમારા હતા પાછા લીધા કે ના લીધા કે ઓવે મારો છો ડોહો બહુ હોશિયાર. દોત અલગ બતાયા, ચાબાના અલગ હતા. ખેતરા મારો ઓળખ્યો હવે પછી છેતરવો ના જોવી. શું કીધું? આ જ નહીં છેતરે. ઈમાનદારીથી ધંધો કરવાનો. જો કોઈ સ્કીમ બીમ લઈને આટલો રહ્યો ને કોઈને છેતર્યા તો સમજી લે તારું આઈ બન્યું. આ તે નહીં છેતરે. પેલા કબૂલ કર કે સુખ શાંતિ ધંધો કરે એવું કે. આજે અમે સુખ શાંતિ જ કરે તો કઈ ઝઘડી કરે. ના એવું બોલ તારા મુઢે. અને અમારા ગામના શ્યામાળામાં આ બધો કચરો જે આ કાગળિયાનો અમે નાશે ને જે હાર્યો આ તે વેન લ્યો. એ લઈ લેજે તું. મોહને લમ્યા ફાડે એ વાત કરો. આ તો વખત ધંધો તું કરી એટલે આ તે ધંધા મું કરો કને કીધું તો ફાડવાનું. તારા વખત સાફ સફાઈ રાખવાની. અમારા ગામમાં ગંદકી નહીં ચાલતી બિલકુલ. ઓવે મંદિર છે હોય આ એ તો દેખાતું નહીં. મોડા લારી બંધ કરી હેડ છે એટલે બાલ લે. બધું સાફ કરે ને ચોકા
એક સાઈડ કચરાનો ઢગલો કરજે, સાઈડમાં કોઈને નળ નહીં એ રીતે. અને હળગાઈ મારજે, ખુલ્લું ના રાખતો પાછો, છૂટો ના નાઈ દેતો. શું કીધું? સારું હવે પછી જો આવી ભૂલ ના થાય. સારું લે હળો ગોઈનજી હવે.